જાણવા જોગ સંદેશ એ છે કે આપણા ચોથા સમૂહ લગ્નની અંદર 101 દીકરીઓના જેના લગ્ન કરવાના હતા એ તમામ 101 દીકરીઓ નક્કી કરી દેવામાં આવી છે. અને દુઃખની વસ્તુ એ છે આપણી પાસે કે અત્યારે લગભગ 3000 કરતાં વધારે નામ આવ્યા છે. સો પસંદગીની અંદર ખૂબ અગવડતા અમને પડી છે. અને મોટાભાગની જે દીકરીઓ છે એ બધી જ માતા પિતા વિહોણી અને મોટાભાગની જે દીકરીઓ છે એ પપ્પા વિહોણી છે. અને દીકરાઓ પણ મોટાભાગના એવા છે જેમના પપ્પા નથી એવા લીધા છે. સો ઘણાને એવું દુઃખ થતું હશે કે બે મેં નામ લખાવ્યું છે પણ નંબર નથી આવ્યો. પણ અમારી બી મજબૂરી છે, અમારી પણ એક મર્યાદા છે કે આ વખતે 101 દીકરીઓ લીધી છે તો બધાને ન્યાય નહીં આપી શકીએ. માફી માગું છું એના માટે. પણ એના પછી પછી પણ 5મો સમૂહ લગ્ન પણ અમે કરીશું, એની જાહેરાત જલ્દી કરીશું. અત્યારે હાલ પૂરતી આપણે બધાને જણાવવાનું કે 101 જોડા નક્કી થઈ ગયા છે. સો હવે કદાચ નામ લખાવવાનું આવવાનું હોય તો આપણે ના આવશો. ફરી જ્યારે 5મા સમૂહની જાહેરાત કરીશું ત્યારે ચોક્કસથી આવજો. બધા જ જે 101 જોડા છે એ કન્ફર્મ થઈ ચૂક્યા છે. સો ખાસ આ સંદેશ એટલા માટે છે. ચિંતા ના કરતા, જેટલા પણ બાકી છે મહિપતસિંહે સંકલ્પ લીધો છે કે આવનાર 2 વર્ષમાં 5000 દીકરીઓ પરણાવવાની છે. સો બધાનો સમાવેશ થશે એની હું ખાતરી આપું છું. બસ થોડું આગળ પાછળ થશે. સો થેન્ક યુ સો મચ. આપ બધા ખૂબ પ્રેમ આપી રહ્યા છો. અને આ બધા જે દીકરા અને દીકરીઓ જેમને નોંધણી કરાવી છે એમના માટેનો સંદેશ છે. થેન્ક યુ.